તો કેમ છો વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું આપની ચેનલ ગવર્મેન્ટ જોબ એડવાઇઝરમાં. તો મિત્રો, જીકાસ એડમિશનની જે પ્રક્રિયા ચાલી રહી છે તેમાં ફેઝ 2 અત્યારે ચાલી રહ્યો છે. ત્યારબાદ કેટલાક વિદ્યાર્થીઓના મનમાં કેટલાક પ્રશ્નો રહેતા હશે, જેમ કે નવી કોલેજ કઈ રીતે ઉમેરવી, ત્યારબાદ એડમિશન કેન્સલ કઈ રીતે કરવું, ત્યારબાદ કોર્સ વિષય બદલવો હોય તો તે કઈ રીતે થઈ શકશે, ત્યારબાદ રાઉન્ડ 5ના મેરિટની જે તારીખ કઈ છે, એટલે રાઉન્ડ 5નું મેરિટ ક્યારે પડવાનું છે, ફેઝ 2માં નવું રજીસ્ટ્રેશન કર્યું છે તો ફેઝ 2માં ઓફર લેટર ક્યારે આવશે તમને, તે વખતે પણ આપણે આગળ ચર્ચા કરીશું. ત્યારબાદ શું ફરીથી ફોર્મ ભરવું પડશે ફેઝ 2 માટે, જે પણ વિદ્યાર્થીઓ આગળ પહેલા ફોર્મ ભરાવે છે ફેઝ 1માં, શું તેવા વિદ્યાર્થીઓ ફરીથી જે ફેઝ 2માં ફોર્મ ભરવાનું રહેશે કે નહીં, તે વખતે પણ આપણે આગળ ચર્ચા કરીશું મિત્રો. તો મિત્રો, અત્યારે જે 14 તારીખ છે, એટલે કે 13 થી 15 તારીખ વચ્ચે જે તમે કોલેજમાં સુધારા વધારા કરવાની તારીખો આપવામાં આવી હતી, તે દરમિયાન તમે જે છે તમારા ફોર્મમાં કોઈ પણ જાતની જે ભૂલ હોય તો તે તમે સુધારી શકો છો મિત્રો. તો અત્યારે 14 તારીખ છે, આવતીકાલે 15 તારીખ એટલે કે છેલ્લી તારીખ છે આવતીકાલે સુધારા વધારા કરવાની. તો તે વખતે પણ આપણે આગળ ચર્ચા કરીશું મિત્રો. તો મિત્રો, તો ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને તમારા મિત્રો સાથે પણ વિડીયોને શેર કરી દેજો, જેથી કરી તેમને પણ આ બધી માહિતી મળતી રહે મિત્રો. તો વિદ્યાર્થી મિત્રો, આગળ વિડીયોને કન્ટિન્યુ કરીએ. તો વિદ્યાર્થી મિત્રો, આપણે જે છે જીકાસની અહીંયા વેબસાઇટ ખોલી દીધી છે અને તમારે જો કોલેજમાં સુધારા વધારા કરવા હોય તો તે તમે કઈ રીતે કરી શકો છો તે હું તમને જે છે લોગિન કરીને બતાવી દઉં. તો વિદ્યાર્થી મિત્રો, જે છે મેં જીકાસના પોર્ટલ પર જે છે લોગિન કરી દીધું છે. આ એક વિદ્યાર્થીની જે પ્રોફાઇલ છે તેના દ્વારા તમને હું છે આ સમજાવીશ. ત્યાર પછી તમે જોઈ શકો છો કે એપ્લિકેશન પ્રોસેસમાં જે છે બધું જે ગ્રીન ટીક થઈ ગયું છે, એટલે કે આ વિદ્યાર્થીએ જે છે એડમિશન પણ કન્ફર્મ કરી નાખ્યું છે અને એડમિશન પોતે લઈ લીધું છે મિત્રો. એટલા માટે જે બધું એમને ગ્રીન બતાવે છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો, જો તમારે કોઈ પણ જાતના સુધારા વધારા કરવા હોય તો તે તમે કઈ રીતે કરી શકશો તેની વિગતે ચર્ચા કરીએ. તો મિત્રો, એ એપ્લિકેશન ઇન્ફોર્મેશન ઉપર જઈશું એટલે અહીંયા તમારું એપ્લિકેશન સ્ટેટસ બતાવશે. એ એપ્લિકેશન સ્ટેટસની બાજુમાં એક તમારે લોક અનલોકનું એક આઇકન આવી જશે. જો તમે એની ઉપર ક્લિક કરશો તેવું જ તમારા મોબાઈલ ઉપર જે છે ઓટીપી આવી જશે. તે ઓટીપી અહીંયા નાખવાથી તમારું જે છે ફોર્મ અનલોક થઈ જશે. ફોર્મ અનલોક થવાથી તમે જે પણ તમારે સુધારા વધારા કરવા હોય તે તમે ફોર્મમાં કરી શકશો. તેમાં તમારા નામથી લઈને કાસ્ટથી લઈને કોઈ પણ જાતનો જે સુધારો હોય તે આ દરમિયાન થઈ શકશે મિત્રો. અને જો તમે કોર્સ બદલવા માંગતા હોય તો તે પણ થઈ શકશે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો, કેટલાક વિદ્યાર્થીઓનો એવો પ્રશ્ન હોય છે કે આ સુધારા વધારા કરાવ્યા પછી શું ફરીથી વેરિફિકેશન કરાવવું પડશે? તો વિદ્યાર્થી મિત્રો, જે પણ વિદ્યાર્થીઓ જે છે એડિટ કર્યા પછી અહીંયા વેરીફાઈડ લખેલું ન આવે અને વિઝિટ ટુ નિયરેસ્ટ વેરિફિકેશન સેન્ટર એવું લખેલું આવે તો તમારે જે છે વેરીફાઈ કરાવવા જવાનું રહેશે. જે પણ વિદ્યાર્થીઓને વેરીફાઈડ થયેલું આવી જાય ઓટોમેટિકલી, તે વિદ્યાર્થીઓને કોઈ પણ જાતનું વેરિફિકેશન કરાવવા જવું પડશે નહીં. પરંતુ જે પણ વિદ્યાર્થીઓને વેરીફાઈ કરાવવાનું કહે છે તે વિદ્યાર્થીએ કમ્પલસરી જે છે વેરિફિકેશન કરાવવા જવું પડશે. વેરિફિકેશન માટેની જે છે લાસ્ટ ડેટ છે 16 તારીખ છે, એટલે કે 16 તારીખ પહેલા જે તમારે વેરિફિકેશન કમ્પ્લીટ કરવાનું રહેશે મિત્રો. તો જે પણ વિદ્યાર્થીઓને અત્યારે સુધારા વધારા કરવા હોય તે જલ્દ તકે જે પોતાનું સુધારો વધારા કરી લે અને કોલેજ નવી એડ કરવા માંગતા હોય તો તે પણ કરી લે અને કોર્સ ચેન્જ કરવા માંગતા હોય, વિષય ચેન્જ કરવા માંગતા હોય તો તે સંપૂર્ણ પ્રક્રિયા જે છે 2 દિવસમાં થઈ શકશે મિત્રો. ત્યાર પછી જે કોઈ પણ જાતનું જે ફોર્મમાં સુધારા વધારા થશે નહીં. એટલે જે પણ વિદ્યાર્થીઓને સુધારા વધારા કરવાના બાકી હોય અથવા તો તમારા મિત્રોને બાકી હોય તો તે મિત્રોને પણ આ વિડીયો શેર કરી દેજો, જેથી કરીને તેમને પણ આ વિગતે માહિતી મળતી રહે મિત્રો. ત્યાર પછી મિત્રો, આગળ જોઈએ તો કે એડમિશન કેન્સલ કઈ રીતે કરવું. તો કેટલાક વિદ્યાર્થીઓને જે એડમિશન લઈ લીધું છે અને હવે જે કોલેજ બીજી ચેન્જ કરવી છે, તેમને તે કોલેજમાં જવું નથી, તો તે કઈ રીતે કરવું? તો વિદ્યાર્થી મિત્રો, જો તમે અહીંયા નીચે આવશો એડમિશન કન્ફર્મેશન ડિટેલમાં, અહીંયા રાઈટ સ્ક્રોલ કરશો એટલે અહીંયા આવશે કેન્સલ એડમિશન. એ કેન્સલ એડમિશનની જે ઓપ્શન આવ્યો છે તેની ઉપર તમે ક્લિક કરો છો તો તમારા મોબાઈલમાં એક ઓટીપી આવશે અને તે ઓટીપી નાખતા જે છે તમારું એડમિશન કેન્સલ થઈ જશે. એડમિશન કેન્સલ કર્યા બાદ જે છે તમારું ઓફર અને કન્ફર્મેશન ઉપર રેડ ટિક થઈ જશે, એટલે કે તે પેન્ડિંગમાં બતાવશે. ત્યારબાદ જે છે તમારે ફરીથી જે કોલેજ નવી નાખવી હોય તો તે તમે ઉમેરી શકો છો. કોલેજ ઉમેર્યા પછી જે છે તમારું નવું મેરિટ આવશે, જે રાઉન્ડ 5માં આવશે, એટલે કે નવી કોલેજમાં તમારો ઓફર લેટર આવી શકે છે મિત્રો. તો જે પણ વિદ્યાર્થીઓ જે પૂછે છે કે એડમિશન કેન્સલ કઈ રીતે કરવું, જે પણ વિદ્યાર્થીઓ જે છે એડમિશન લઈ લીધું છે પરંતુ જે છે કોલેજ ગમતી ન હોય તો તે વિદ્યાર્થીઓના માટે એવો સારો તક છે કે તે પોતે ઓનલાઈન જ એડમિશન કેન્સલ કરી શકે છે અને બીજી કોલેજમાં જે છે એડમિશન મેળવી શકે છે મિત્રો. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો, કેટલાક જે વિદ્યાર્થીઓના કોમન કોમેન્ટો આવતા હોય છે તો તે કોમેન્ટોની પણ આપણે આગળ વિડીયોમાં ચર્ચા કરીએ. તો વિદ્યાર્થીઓના જે કોમેન્ટો જોઈએ તો તેમાં પહેલો કોમેન્ટ છે, જેમાં ફોર્મમાં એપ્લિકેશન સ્ટેટસમાં એપ્લિકેશન લોક અનલોકનો ઓપ્શન આવે છે, એનું શું કારણ છે? તો વિદ્યાર્થી મિત્રો, મેં આગળ જ કીધું એમ જ
13 થી 15 જૂન દરમિયાન જે છે તમારે ફોર્મમાં સુધારા વધારા કરવાનો ડેટ આપેલ છે. વિકાસ પોર્ટલ દ્વારા જે ઓફિશિયલી અનાઉન્સમેન્ટ કરેલી છે કે 13 થી 15 જૂન દરમિયાન જે પણ વિદ્યાર્થીઓને સુધારા વધારા કરવા હોય ફોર્મમાં, અથવા કોલેજ ચેન્જ કરવી હોય, અથવા કોર્સ ચેન્જ કરવો હોય, અથવા તેમનાથી કોઈ પણ જાતની ભૂલ થઈ ગઈ હોય તો તે પણ તમે જે છે કરી શકો છો. અથવા તો કોઈ પણ વિદ્યાર્થીઓને જે છે એ ટાઈમે ઓબીસી સર્ટિફિકેટ ન હોવાના કારણે તેમને જે જનરલમાં ફોર્મ ભરાવ્યું હોય તો તેવા વિદ્યાર્થીઓ પણ તેમનું જે છે જનરલમાંથી ઓબીસીમાં શિફ્ટ કરી શકે છે અને જે પોતાનો ઓબીસીનો દાખલો નાખી શકે છે મિત્રો. તો તેવા વિદ્યાર્થીઓ માટે પણ સારા એવા સમાચાર છે, કારણ કે અત્યાર સુધી જે જનરલમાં મેરિટ ઊંચું જવાના કારણે તેવા વિદ્યાર્થીઓને જે જનરલમાં મેરિટમાં નામ આવતું ન હતું મિત્રો. તો લોક અનલોકનું ઓપ્શન એટલા માટે છે કે તમે સુધારા વધારા કરી શકો છો. તમારે કોઈ પણ જાતના સુધારા વધારા કરવા ન હોય તો તે ઓપ્શનને કોઈ પણ જાતનું છેડવાની જરૂર નથી મિત્રો. ત્યાર પછી કોલેજ નવી નાખતા પાછું વેરિફિકેશન કરાવવું પડશે. તો વિદ્યાર્થી મિત્રો, મેં આગળ જ કીધું તેમજ જો તમારે ફોર્મમાં વેરીફાઈ કરવાનું કહે તો જ તમારે વેરિફિકેશન સેન્ટર જવાનું છે. જો તેના ઓટોમેટિકલી જે વેરીફાઈડ થયેલું આવી જાય તો તમારે કોઈ પણ જાતનું વેરીફાઈ કરવાનું રહેશે નહીં. તો બધા જ વિદ્યાર્થીઓ પહેલા ચેક કરી લેવું કે તેમને વેરિફિકેશન થઈ ગયું છે કે નહીં થયું. જો બાકી હોય વેરિફિકેશન કરાવવાનું તો 16 તારીખ પહેલા જે છે તમારે વેરીફાઈ કરાવી આવજો મિત્રો. ત્યાર પછી ઓફર લેટર ડેટ મિસ કરી દીધી છે તો પાછી ઓફર લેટર આવશે. કેટલા દિવસમાં આવશે? 13 દિવસ થઈ ગયા. તો વિદ્યાર્થી મિત્રો, જો તમારે ઓફર લેટર મિસ થઈ ગયું હોય અથવા તો તે દિવસ જતો રહ્યો હોય તો કોઈ પણ જાતનો ગભરાવાની જરૂર નથી. તમારી જે નેક્સ્ટ ઓફર જે છે તે 5મા રાઉન્ડમાં આવશે. 5મો રાઉન્ડ એટલે કે તે 5મો રાઉન્ડ 21 થી 23 તારીખ દરમિયાન પડવાનો છે. એટલે કે 21 જૂન થી 23 જૂન દરમિયાન જે છે 5મા રાઉન્ડનું મેરિટ બહાર પડવાનું છે. આ દરમિયાન જે છે તમારું ઓફર લેટર આવી શકે છે, એટલે કોઈ પણ જાતનું ટેન્શન લેતા નહીં. ત્યારબાદ હજુ સુધી 8 રાઉન્ડ સુધી આ પ્રક્રિયા ચાલવાની છે, એટલે તમારું એડમિશન તો થઈ જ જશે વિદ્યાર્થી મિત્રો. ત્યાર પછી કોલેજ 13 થી 15 તારીખ વચ્ચે સિલેક્ટ કરીએ તો તેની પ્રિન્ટ કઢાવવી પડે. તો વિદ્યાર્થી મિત્રો, જે પણ વિદ્યાર્થીઓ જે કોલેજમાં સુધારા વધારા કરતા હોય અને નવી કોલેજ એડ કરતા હોય તો ત્યાં વિદ્યાર્થીઓને એવો પણ પ્રશ્ન રહેતો હોય છે કે તેની પ્રિન્ટ કઢાવવી પડશે કે નહીં. તો વિદ્યાર્થી મિત્રો, જો તમે સુધારા વધારા કરો છો તો તે તમારું જે આખું જે નવું જ ફોર્મ ગણાશે. એટલે કે તમારે તે ફોર્મની જે પ્રિન્ટ કઢાવવી પડશે. તે પ્રિન્ટ તમારે જો વેરિફિકેશન બાકી હોય તો વેરિફિકેશન કરવામાં કામ લાગશે. ત્યારબાદ તમે જે કોલેજમાં એડમિશન લેવા જશો તો એડમિશન દરમિયાન પણ જે છે તમારી આ પ્રિન્ટ માંગવામાં આવશે. એટલે કે તમે જો સુધારા કરો છો તો તેની પણ પ્રિન્ટ કઢાવવી જ પડશે મિત્રો. ત્યાર પછી 5 જૂન રજીસ્ટ્રેશન કરાવ્યું છે અને 9 જૂન વેરિફિકેશન કરાવ્યું છે. તો લિસ્ટમાં નામ ક્યારે આવશે? તો આગળ કીધું તેમજ તમારું જે છે મેરિટમાં નામ એટલે કે ઓફર લેટર તમને જે છે 5મા રાઉન્ડમાં મોકલવામાં આવશે. 5મો રાઉન્ડ જે છે 21 થી 23 જૂન દરમિયાન જે છે બહાર પાડવામાં આવશે. એટલે 21 થી 23 તારીખ દરમિયાન જે છે તમને ઓફર લેટર મોકલવામાં આવશે. તો તે દરમિયાન જે છે તમારે ડેશબોર્ડ ઉપર લોગિન કરીને પોતાનું જે છે મેરિટ લિસ્ટ ચેક કરવાનું રહેશે. ત્યાર પછી વિષય ચેન્જ કરવા માટે શું કરવું? તો વિદ્યાર્થી મિત્રો, મેં આગળ જ કીધું તેમજ અત્યારે હાલમાં જો તમે લોગિન કરશો જીકાસ પોર્ટલ પર તો તમારે જે છે લોક અનલોકનું ઓપ્શન આવશે. ત્યાંથી તમારે સૌ પ્રથમ જે છે તમારું ફોર્મને અનલોક કરવાનું છે. અનલોક કર્યા પછી તેમાં જે છે ઓટીપી નાખી અને જેથી તમારે વિષય ચેન્જ કરવો હોય તો તમે જે છે ચોઇસ ફિલિંગમાં જઈ અને નવી કોલેજો એડ કરી શકો છો. આગળની કોલેજને હટાવી હોય તો હટાવી શકો છો અને નવી કોલેજને એડ કરવી હોય તો કરી શકો છો. અને તેમાં વિષય પણ જુદા જુદા રાખવા હોય તો તે પણ તમે રાખી શકો છો. ત્યાર પછી ફેઝ 2માં મેરિટ કટ ઓફ ફેઝ 1 કરતા ઓછું હશે. તો કેટલાક વિદ્યાર્થીઓનો આવા પણ પ્રશ્નો હોય છે કે ફેઝ 2માં જે કટ ઓફ પડશે તે ફેઝ 1ના મેરિટ કરતા ઓછું હશે કે વધુ હશે. તો વિદ્યાર્થી મિત્રો જે છે હંમેશા જે ફેઝ 1 એટલે પહેલા તબક્કામાં જે છે મેરિટનું કટ ઓફનું જે મેરિટ છે તે ઊંચું જતું હોય છે. કારણ કે જે છે તેમની કોલેજો દ્વારા પહેલી તક જે છે વધુ ટકાવારી ધરાવતા વિદ્યાર્થીઓને આપવામાં આવે છે. ત્યાર પછી તેનાથી ઓછા ટકાવારી વાળા વિદ્યાર્થીઓને પણ ચાન્સ આપવામાં આવે છે. એટલે કે ફેઝ 2માં જે છે મેરિટનું કટ ઓફ ઘટશે ફેઝ 1 કરતા. ત્યાર પછી વેરિફિકેશન ડેટ કબ હે પ્લીઝ રિપ્લાય. તો વિદ્યાર્થી મિત્રો, વેરિફિકેશન લાસ્ટ ડેટ જે છે તે 16 તારીખ છે. એટલે કે 16 જૂન 2025 દરમિયાન જે છે છેલ્લી તારીખ છે વેરિફિકેશન કરાવવાની. તો જે પણ વિદ્યાર્થીઓને હજુ સુધી વેરિફિકેશન કરાવ્યું ન હોય તો તે વિદ્યાર્થીઓ જલ્દથી જલ્દ તકે જે પોતાનું વેરિફિકેશન કરાવી દે 16 તારીખ પહેલા. ત્યારબાદ કોઈ પણ જાતનું તમારું વેરિફિકેશન થઈ શકશે નહીં વિદ્યાર્થી મિત્રો. ત્યાર પછી ફેઝ 2માં જીકાસમાં રજીસ્ટ્રેશન કરાવ્યું હોય તો મેરિટમાં ક્યારે નંબર આવી શકે છે?
જો વિદ્યાર્થી મિત્રો તમે ફેઝ 2 માં નવું રજીસ્ટ્રેશન કરાવ્યું હોય તો તેનું જે તમારું ઓફર લેટર જે છે 5મા 6ઠ્ઠા કે 7મા કે 8મા રાઉન્ડમાં આવી શકે છે. એટલે કે આ 4 રાઉન્ડ દરમિયાન જે છે તમારું મેરિટ આવી શકે છે. તો 5મા રાઉન્ડની મેરિટની વાત કરીએ તો તે ક્યારે પડવાનું છે? તો 5મા રાઉન્ડનું મેરિટ જે છે 21 થી 23 તારીખ દરમિયાન, એટલે કે 21 જૂનથી 23 જૂન દરમિયાન જે છે 5મા રાઉન્ડનું મેરિટ બહાર પડવાનું છે. 5મા રાઉન્ડમાં તમને જે છે કોલેજના ઓફર લેટર મોકલી શકે છે મિત્રો. ત્યાર પછી તો વિદ્યાર્થી મિત્રો ત્યાર પછી આપણે ડેટની વાત કરી લઈએ કે 5મા રાઉન્ડની, 6ઠ્ઠા રાઉન્ડની અને 7મા 8મા રાઉન્ડની ડેટ કઈ છે, કઈ તારીખે જે છે રાઉન્ડ બહાર પડવાના છે. સૌથી પહેલા વાત કરીએ તો ફેઝ 1માં જે સબમિટ કરેલ અરજીની વિગતમાં સુધારા માટેની આ ડેટ આપેલી છે 13 થી 15 જૂન, એટલે કે અત્યારે 14 તારીખ છે, એટલે કે આવતીકાલ સુધી તમે સુધારા વધારા કરી શકો છો. આ સુધારા વધારામાં શું શું થઈ શકે તેની વાત કરીએ તો જે પણ વિદ્યાર્થીઓને ફોર્મમાં કોઈ પણ જાતની જે નામ વગેરેમાં ભૂલ રહી ગઈ હોય, અટકમાં ભૂલ રહી ગઈ હોય, અથવા તો જે છે કાસ્ટમાં ભૂલ રહી ગઈ હોય, અથવા તો ઓબીસીમાં કરવાનું હોય તો જનરલમાં ફોર્મ ભરી દીધું હોય તો તે પણ જે છે તમે કરી શકશો. ત્યારબાદ જે છે તમારી ટકાવારી ઓછી લગાઈ ગઈ હોય, અથવા તો તમારા માર્ક્સ ખોટા લખાઈ ગયા હોય, અથવા તો તમારે કોલેજમાં જો કોઈ પણ જાતના સુધારા વધારા કરવા હોય, કોલેજ ચેન્જ કરવી હોય, અથવા નવી કોલેજ ઉમેરવી હોય તો તે પણ થઈ શકશે. ત્યારબાદ તમે જે છે સબ્જેક્ટમાં સુધારા વધારા કરવા હોય, વિષય બદલવા હોય તો તે પણ થઈ શકશે. અને તમે જો કોર્સ બદલવા માંગતા હોય તો કોર્સ પણ તમે જે છે બદલી શકશો મિત્રો. ત્યાર પછી વેરિફિકેશન રાઉન્ડ 2, એટલે કે ફેઝ 2 નું જે છે વેરિફિકેશનનું અહીંયા ડેટ આપેલી છે 29/5 થી 16/5, એટલે કે 16 તારીખ સુધી જે છે તમે વેરિફિકેશન કરાવી શકશો. ત્યારબાદ કોઈ પણ જાતનું વેરિફિકેશન તમે કરાવી શકશો નહીં. તો જે પણ વિદ્યાર્થીઓને બાકી હોય તો તે જલ્દથી જલ્દ તકે વેરિફિકેશન કરાવી લેજો. ત્યાર પછી પ્રવેશ રાઉન્ડ 5 ની તારીખ આપેલી છે મેં આગળ કીધું તેમજ 21/6/2025 થી 23/6/2025, એટલે કે 21 થી 23 જૂન દરમિયાન જે છે રાઉન્ડ 5 નું જે મેરિટ પડવાનું છે. રાઉન્ડ 5 ના મેરિટમાં જે છે તમને કોલેજ દ્વારા ઓફર મોકલવામાં આવશે. આ ઓફરની ચકાસણી તમારે જીકાસના પોર્ટલ પર લોગિન કરીને મેળવવાની રહેશે. ત્યારબાદ તમે જે છે તમારા ઓફર લેટર આવી હોય તો તેની પ્રિન્ટ કઢાવી અને કોલેજમાં જઈને તમે કોલેજની રેગ્યુલર ફી ભરી અને એડમિશન કન્ફર્મ કરી શકો છો મિત્રો. ત્યારબાદ પ્રવેશ રાઉન્ડ 6 ની વાત કરીએ તો 25/6/2025 થી 26/6/2025 દરમિયાન પડવાનો છે પ્રવેશ રાઉન્ડ 6. ત્યારબાદ પ્રવેશ રાઉન્ડ 7 ની વાત કરીએ તો 28 તારીખથી 30 તારીખ, એટલે કે 28 જૂનથી 30 જૂન દરમિયાન જે છે 7મો રાઉન્ડ પડવાનો છે. અને ત્યારબાદ પ્રવેશ રાઉન્ડ 8 ની વાત કરીએ, એટલે કે છેલ્લો રાઉન્ડ છે આ પ્રવેશ પ્રક્રિયાનો, જે છે 2/7/2025 થી 3/7/2025, એટલે કે 2 જુલાઈથી 3 જુલાઈ જે છે આ 8મો રાઉન્ડ, એટલે કે છેલ્લો રાઉન્ડ જે એડમિશન પ્રક્રિયાનો છે પડવાનો છે મિત્રો. તો મિત્રો આજના વિડીયોમાંથી તમને કોઈ પણ જાતની જો હેલ્પ થઈ હોય અથવા તો તમને કોઈ પણ જાતની જાણકારી મળી હોય તો વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં મિત્રો. અને તમારા મિત્રો સાથે પણ વિડીયોને શેર કરી દેજો, જેથી તેમને પણ આ વિગતે સંપૂર્ણ માહિતી મળતી રહે મિત્રો. અને આ ચેનલ ઉપર જે છે ગવર્મેન્ટ જોબને લગતા પણ અપડેટો મૂકવામાં આવે છે. તમે જો હાલ 12 પાસ થઈ ગયા છો એટલે કે તમે કોઈ પણ જાતના ગવર્મેન્ટ એક્ઝામમાં ફોર્મ ભરી શકો છો, તો તમારે પણ જો કોઈ પણ જાતની ભરતીની વિગતો જાણવી હોય તો આ ચેનલ પર તમને જે છે સંપૂર્ણ વિગત મળી રહેશે. 12 પાસ ઉપર પણ કેટલીક ભરતીઓ પડતી હોય છે તેની પણ આ ચેનલ ઉપર મૂકવામાં આવે છે વિગતો. તો વિદ્યાર્થી મિત્રો અંત સુધી વિડીયોને જોવા માટે તમારો આભાર. જય હિન્દ, જય ભારત.